આજકાલ ઘણા લોકોના મનમાં એક સામાન્ય પ્રશ્ન છે, શું કેરી ખાવાથી મોઢા પર ખીલ થાય છે? ખાસ કરીને ગરમીના સિઝનમાં જ્યારે કેરી દરેક ઘરમાં પહોંચી જાય છે ત્યારે આ શંકા વધુ વધે છે. કેટલાક લોકો કહે છે કે કેરી ખાવાથી ખીલ વધી જાય છે, તો કેટલાક કહે છે કે આ માત્ર એક ભ્રમ છે. તો ચાલો આજે આ વિષયને સરળ ભાષામાં સમજી લઈએ. સૌપ્રથમ સમજવું જરૂરી છે કે ખીલ કેમ થાય છે. ખીલ મુખ્યત્વે ત્વચાના તેલ, ઓઇલ અને મૃત કોષોને કારણે પોર્સ બ્લોક થવાથી થાય છે. જ્યારે પોર્સ બંધ થઈ જાય છે ત્યારે બેક્ટેરિયા ત્યાં વધે છે અને ખીલ થાય છે. હવે પ્રશ્ન આવે છે કે કેરીનો આમાં શું રોલ છે? કેરી એક પોષક ફળ છે જેમાં વિટામિન એ, વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે. આ બધા ત્વચા માટે સારા માનવામાં આવે છે. વિટામિન સી ત્વચાને ગ્લો આપે છે અને વિટામિન એ સ્કિન રિપેરમાં મદદ કરે છે. એટલે સીધા રીતે જોવામાં આવે તો કેરી ખાવાથી ખીલ થવા જોઈએ એવું લાગતું નથી. પણ અહીં એક મહત્વની વાત છે. કેરીમાં નેચરલ શુગર વધારે હોય છે. જો તમે વધારે માત્રામાં કેરી ખાશો તો તમારા શરીરમાં ઇન્સ્યુલિન લેવલ વધી શકે છે. ઇન્સ્યુલિન વધવાથી શરીરમાં તેલનું ઉત્પાદન, ઓઇલ પ્રોડક્શન વધે છે, જે ખીલનું એક મુખ્ય કારણ છે. એટલે કે સમસ્યા કેરી નથી પણ તેની માત્રા છે. બીજી વાત, ઘણા લોકો કેરીને દૂધ સાથે ખાય છે, જેમ કે મેંગો શેક. જો તમારી ત્વચા પહેલેથી જ ઓઇલી છે અથવા તમે એક્ની પ્રોન છો તો આ કોમ્બિનેશન તમારી સમસ્યા વધારી શકે છે. દૂધ અને કેરી બંને મળીને ક્યારેક હોર્મોનલ ઇમ્પેક્ટ કરી શકે છે, જે ખીલ વધારવામાં મદદ કરે છે. કેટલાક લોકો માટે કેરી હોટ ફૂડ તરીકે કામ કરે છે, એટલે કે તે શરીરમાં ગરમી વધારવાનું કામ કરે છે. જો તમારા શરીરમાં પહેલેથી જ ગરમી વધારે હોય તો કેરી ખાવાથી ખીલ નીકળવાની શક્યતા વધી શકે છે. આ વ્યક્તિગત છે, દરેક માટે લાગુ પડતું નથી. હવે સવાલ, શું કેરી ખાવું બંધ કરી દેવું જોઈએ? જવાબ છે નહીં. કેરી એક હેલ્ધી ફળ છે, બસ તમે તેને યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ખાવું જોઈએ. એક દિવસમાં એક નાની કેરી અથવા 1 કપ કટપીસ ખાવું સુરક્ષિત માનવામાં આવે છે. સાથે સાથે પૂરતું પાણી પીવું જરૂરી છે, જેથી શરીરમાં ગરમી બેલેન્સ રહે. કેરી ખાધા પછી ચહેરો સાફ રાખવો અને સ્કિન કેરનું ધ્યાન રાખવું પણ મહત્વનું છે. જો તમને પહેલેથી જ ગંભીર એક્ની છે તો તમારે થોડા દિવસ માટે કેરી બંધ કરીને જોવું જોઈએ કે કોઈ ફરક પડે છે કે નહીં, કારણ કે દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે રિએક્ટ કરે છે. અંતમાં, ખીલનું મુખ્ય કારણ માત્ર એક ફૂડ નથી. તમારી ડાયટ, લાઇફસ્ટાઇલ, હોર્મોન અને સ્કિન કેર આ બધું મળીને અસર કરે છે. કેરીને દોષ આપવું સરળ છે, પણ સાચી વાત એ છે કે સમસ્યા ઓવર ઇટિંગ અને અનબેલેન્સ્ડ લાઇફસ્ટાઇલમાં છે. તો મિત્રો, હવે તમે સમજી ગયા